સર, આજે ગુરુકુલમાં શાકોત્સવ પ્રોગ્રામ છે, શું કહેશો? જય શ્રી સ્વામિનારાયણ. મને બહુ ખુશીનો આનંદ છે કે આજે અમારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગર શાખા, જે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની આ એક શાખા છે. આવી ટોટલ 65 શાખાઓ કાર્યરત છે, એમાંની આ એક શાખા છે. અને આજે એ ત્રિવેણી સંગમ સાથેનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં વાર્ષિક સ્વામિનારાયણ સંપ્રદાયના જે શાકોત્સવની પરંપરા છે, સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલી, એની એ ઉજવણી સાથે સાથે અમારા બાળકોનો આંતરરાષ્ટ્રીય જે લેવલની કૃતિઓ છે, બધી ડાન્સ છે, નાટ્ય છે બધી, તો એનો આજે સરસ મજાનો ચોક્કસ કરવા માટેનો એમનો વાર્ષિક ઉત્સવ છે. પણ સાથે સાથે અને આ પરંપરાના ન્યાય મુજબ શાકોત્સવમાં એક સામાજિક પણ લેવલનું મોટું એક સંગઠન, બધા લોકો અહીંયા આજુબાજુના લોકો આવશે અને આ પ્રસંગનો લાભ લેશે. તો ખાસ કરીને જે શાકોત્સવ છે એ અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્ષો પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયામાં સુરા ખાચર દરબારમાં ઉજવવામાં આવ્યો હતો. અને ભગવાને એમાં એવું દૈવત્ય મૂકી, રીંગણાનો વઘાર પોતે જાતે વઘારી અને એવું મીઠું શાક બનાવ્યું હતું કે ત્યાર પછી વર્ષોથી આજે આ સંપ્રદાયની અનેક મંદિરો અને શાખા પ્રશાખાઓમાં આ ઉત્સવ ઉજવાય અને અનેક લોકોનું આત્યંતિક કલ્યાણ કરવામાં આવે છે. અને આવી રીતે આ સત્સંગીઓ અને ઘણા મુમુક્ષુઓ આ પ્રસંગમાં આવી અને આ લાભ લઈને એનું ગોઠવતા હોય છે. સાથે સાથે વાર્ષિક ઉત્સવમાં અમારા બાળકોને અહીંયા લાભ લેવા માટેનો બધા બાળકો માટે ફરજિયાત છે. પોતે પોતાની આ કૃતિઓ તૈયાર કરી છે, પોતે પોતાની આર્ટ ગેલેરી પણ અહીંયા તૈયાર કરી છે. અમારા બાળકો હમણાં જ નેશનલ લેવલે પસંદગી પામ્યા 150થી વધારે બાળકો, અને એ સિલેક્શન થયું, હવે આંતરરાષ્ટ્રીય લેવલે પણ જવાના છે. તો સર, આપનું નામ અને આપનો હોદ્દો? મારું નામ છે કિશોર સાવલિયા. હું અહીંયા આ સંસ્થામાં સમર્પિત સેવક તરીકે સંતોની આજ્ઞાથી જોડાયેલો છું. અને મારી જવાબદારીમાં હું અહીંયા એક્સ ડાયરેક્ટર તરીકે સેવા 5 વર્ષથી આપતો હતો. અને અત્યારે અમારા નંદન પટેલ સર સાહેબ ડાયરેક્ટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.